અને સમાચાર વાત કરીશું અરવલ્લીથી। અરવલ્લી જિલ્લાના સાકરિયા ગામે ભીડવંજન હનુમાનજી દાદાના ધામે હનુમાન જન્મોત્સવ નિમિત્તે શ્રદ્ધા અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। ગુજરાતમાં એકમાત્ર સુતેલી મુદ્રામાં સ્વયંભૂ બિરાજમાન હનુમાનજીના દર્શન માટે ગુજરાતભરમાંથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। હનુમાનજી દાદાને સોના ચાંદીના આભૂષણો સાથે આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે શ્રી ભીડવંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા મારુતિ યજ્ઞ અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મારુતિ યજ્ઞમાં 80 દંપતીઓ યજમાન તરીકે જોડાયા હતા, જ્યારે 500થી વધુ સ્વયંસેવકો વ્યવસ્થામાં જોડાયા હતા અને આજે 35,000થી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલા આ ધામ માત્ર દર્શન માટે નહીં પરંતુ આત્મિક શાંતિ માટે પણ પ્રસિદ્ધ બન્યું છે। સાકરિયા હનુમાનજી દાદાનું આ પવિત્ર સ્થાન મહાભારત કાળ સાથે જોડાયેલું હોવાની પણ માન્યતા પણ સ્થાનિકોમાં પ્રચલિત જોવા મળી રહ્યું છે। સમગ્ર ગુજરાતની અંદર આજે હનુમાન જન્મોત્સવની ભવ્યથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે જે ગુજરાતનું એકમાત્ર જે સુતા હનુમાન તેમજ સ્વયંભૂ ગણાતા હનુમાનજી મંદિર સાકરિયા ગામ ખાતે આજે હનુમાન જયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજે સમગ્ર જે પરિવાર છે, આજે જે માહોલ જે છે અત્યારે હાલ જે ભક્તિમય માહોલ સર્જાયો છે। આજે વહેલી સવારથી જ આજે જે ભક્તોનું જે અહીંયા ઘોડાપુર અહીં ઉમટ્યું છે અને અહીંયા જય શ્રી રામના નાદ સાથે અહીંયા જે મંદિર પરિસર આજે જે ગુંજી ઉઠી સાથે જે પ્રમાણે વાત કરવામાં આવી તો આજે હનુમાનજી જે મંદિર ખાતે અહીંયા જે સોના ચાંદીના આભૂષણો સાથે જે ભવ્યથી અહીંયા શણગાર સજવામાં આવ્યું, સાથે સૂકો મેવો તેમજ વિવિધ પ્રકારના વાનગીઓ દ્વારા અહીંયા જે 56 ભોગ અહીંયા ધરાઈને જે પ્રકારે દાદાનો જે અહીંયા સાનિધ્યની અંદર જે ભક્તિનો જે રસ અહીં ડૂબ્યો હોય તેવું સજાયું। જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે ભક્તોનું જે મહાસાગર જે વહેલી સવારથી ઉમટ્યું છે ને જે પ્રકારે માહોલ જે છે અત્યારે હાલ જય શ્રીના નાદ સાથે અહીંયા ગુંજી ઉઠ્યું છે। વહેલી સવારથી અહીંયા ગુજરાતમાંથી ને પણ વિવિધ રાજ્યોમાંથી અહીંયા ભક્તોજનો અહીંયા ઉમટ્યા છે અને દાદાના દર્શન કરીને અહીંયા ધન્યતા અનુભવ્યા છે। જે પ્રમાણે દાદાના જે વાત કરવામાં આવી છે, દાદાનો જે શણગાર જે છે પ્રમાણે જે વિવિધ પ્રકારના શણગાર સાથે સજવામાં આવી આપણી સાથે જોડાયા છે અહીંના આયોજક। મંદિરની કેવી રીતે વ્યવસ્થા કરવામાં શું કહેશો? આજે અહીં ભવ્ય હનુમાન જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં દાદાના આભૂષણો અને ભવ્ય સિંહાસન જે સોનામાં બનાવવામાં આવી છે તથા ચાંદીનો દ્વાર પણ બનાવવામાં આવે છે। અહીં રાત્રે બહુ મોડી રાત સુધી બહુ હજારો ભક્તો અહીં દર્શન માટે આવવાના છે, તેના માટે ખૂબ સરસ આયોજન કર્યું છે। મહાપ્રસાદીનું પણ આયોજન છે, ભવ્ય આપણે મોટું કાર પાર્કિંગ તથા બાઇક પાર્કિંગનું પણ આયોજન છે અને શાંતિથી ભક્તો દર્શન કરે, દાદાના આશીર્વાદ મેળવે એવું મસ્ત મજાનું આયોજન કરવામાં આવ્યું છે। તો જે પ્રમાણે અહીંયા સાકરિયા ધામના અહીંયા 400થી 500 સ્વયંસેવકો તેમજ ભીડવંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ દ્વારા જે વિશેષ પ્રકારનું આયોજન એ કરવામાં આવ્યું છે અને જે પ્રમાણે વ્યવસ્થાપનના ભાગરૂપે અહીંયા વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે અને જે પ્રમાણે કામ જે વહેંચણી કરવામાં આવી છે જેને લઈને સ્વયંસેવકો પોતાની જવાબદારી નિભાવીને પોતાનું કામ અહીંયા ફરજપૂર્વક નિષ્ઠાપૂર્વક અહીંયા નિભાવી રહ્યા છે। આપણી સાથે એક અન્ય ભક્તજન જોડાયા છે। આપ ક્યાંથી આવ્યા છો? દાદા પર કેવી શ્રદ્ધા કેવી આસ્થા છે, શું કહેશો? મારું નામ મિતેશ પંચાલ, હું અમદાવાદથી આવું છું અને દાદાના દર્શને સાકરિયા હનુમાન દાદાના દર્શને લગભગ છેલ્લા 9-10 વર્ષથી આવું છું અને અહીંયા આગળ બધા જેનું દુઃખ દર્દ દાદા સાંભળે છે અને તમે શ્રદ્ધા રાખો તો તમારા કાર્ય પણ થાય છે। અને એથી વિશેષ વસ્તુ એ છે કે તમને ખરેખર જો તમે અહીંયા આવો તો તમને મનની શાંતિ મળે છે અને અહીંયા જેટલા બી લોકો આજના દિવસે દર્શન કરવા જે આવ્યા છે ખરેખર નસીબદાર છે। અહીંયા આગળ આજે પહેલી વાર મને મંદિરની અંદર સેવા કરવાનો પણ મોકો મળ્યો છે, તો આજે લોકો અહીંયા દર્શન કરવા આવે છે તો લોકોના ચહેરા જોઈને આપણને એવું થાય છે કે ખરેખર આપણે બી નસીબદાર છીએ અને દર્શન કરવાવાળા લોકો આવે છે પણ નસીબદાર છે। હનુમાન જયંતિ મહોત્સવ પર અહીંયા જે ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા અહીંયા જે મારુતિ યજ્ઞ જે યોજવામાં આવ્યો છે જેની અંદર 100થી વધુ દંપતીઓ અહીંયા યજમાન તરીકે બિરાયા છે અને સાંજે 35,000થી વધુ જે ભક્તજનો મહાપ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવશે। વૈભવ રાઠોડ, KTN ગુજરાતી, અરવલ્લી। જય સિયારામ, હું શિવશંકર જોશી ને સિદ્ધપુરથી આવ્યો છું। ચૈત્રી સુદ પૂનમ એટલે હનુમાન દાદાનો જન્મોત્સવ અને ભારતભરમાં દરેક જગ્યાએ હનુમાન દાદાનો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાય છે, પરંતુ ગુજરાતમાં એકમાત્ર એવું સુતેલા હનુમાનજીની જે મૂર્તિ આવેલી છે અને ખૂબ સુંદર પરિવેશમાં વાતાવરણમાં, અને અત્યારે આપ જોઈ શકો છો કે દિવ્ય મંદિર પણ તૈયાર થયું છે। હું તો દર વર્ષે દાદાના દર્શનાર્થે આવું છું અને ખૂબ અહીં આવીને શાંતિ મળે છે।